હાલો જય ભગવાન બધાને. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. આમ તો દરરોજ સવારના વ્લોગ સ્ટાર્ટ કરતા હોય છે નોર્મલી, પણ અત્યારે સાંજના 4 વાગી ગયા છે ને જોઈ શકો છો કે રેડી થઈ ગયા છે. સુઈ જવાનું છે એન ભાઈ આપણે નથી ચાલતા, કારણ કે આયુષભાઈ ચાલે છે અને શ્રેયસભાઈ આયુષને હાલવું જ છે ને એને નથી હાલવું હતું, એટલે એન ભાઈ રહી જશે ઘરે, રમશે ઘરે. અને એક્ટિવામાં અમે 4 જણા સમાઈ જાય એટલે 4 જણા નીકળી જાય સોઈ માટે. તો રેડી થઈ ગયા. સોઈ આપણે હસાના કાકાશ્રીએ થોડીક મેડિકલ ટ્રીટમેન્ટ કરાવી છે, તો આપણે શનિ રવિ છે તો આપણે બોલાવવા માટે જઈએ છીએ રહ્યા. કીધું શનિ રવિ છે તો છોકરાને સ્કૂલ પણ ના બગડે, તો બોલાવતા આવીએ ને ખબર કાઢતા આવીએ. થઈ ગયા રેડી? હવે કેટલી વાર હા, જલ્દી જલ્દી કરવું રહી. હવે 3 વાગે તું તો હું તો તૈયાર થઈ ગઈ, પણ એનો વારો નહીં આવે જલ્દી. હાલો ભાઈ, હું તૈયાર થઈ ગયો છું, હવે નીકળી જાય. બને રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. આધોઈ બજારમાં ઊભા છે ને વસ્તુ લેવાની હતી, વસ્તુ લઈ લીધી છે અને 4:45 તો આધોઈ બંધ થઈ ગયા છે. હે ક્યાં નારિયેલ? હા, તો નારિયેલ લઈ લીધો છે ને આયુષની ચપ્પલ લેવાની હતી, ચપ્પલ લઈ લીધી. હવે હંસા કઈ છે થોડીક કાંઈ વસ્તુ લેવાની છે, લઈ લે તો અહીંયાથી નીકળી જાય આધોઈથી. વરસાદનું પણ એવું દેખાય છે, કદાચ વરસાદ પણ આવી જાય. હંસા પણ આવે છે, હવે આવી જાય તો નીકળી જાય ને. વરસાદની પણ બીક છે, વરસાદ પહેલાં પહોંચી જાય વાડી. આ અમારે આધોઈ ગામની નદી છે ને અહીંયા પુલનું કામ જોરો શોરોથી ચાલુ છે. અમારા એક સગાવાલા મળી ગયા છે, તો પહોંચી આવ્યા છીએ વાડી અમે ને મા દીકરો ગેટ ખોલવાની કોશિશ કરતા હતા, સફળ થઈ ગયા છે. અત્યારે એન્ટ્રી મારી દઈએ આપણે વાડી. મારા સસરોની જ્યાં વાડી કરે છે ત્યાં પહોંચી આવ્યા છીએ, જોઈ શકો છો. આ બેટી કપાસ છે, આવડો આવડો થઈ ગયો છે. અમે આયા ત્યાંથી ચોપાઈ હતી ને 2 મહિના થયા છે. આમાં ડેડા થઈ ગયા. આયુષ ડેડા પણ થાય છે રહ્યા. હું પણ 2 આ બાજુ બાંધેલ છે, એક આ બાજુ બાંધી છે. મારી મમ્મીને વાડી પહોંચી હતી. મારી મમ્મીની તો પણ હજી મારા કાકાની વાડી છે, અને કીધો તો સવારના કે તમે રોકાઈ રહેજો, એટલે એ પણ રોકાઈ રહ્યા છે. અમે અહીંયા આવ્યા છે. અહીંયા મારા ભાઈની 2 માણસ છે ખાલી, એટલે ચા પાણી પણ પી લીધા અને હવે ચા પાણી પીને નીકળી જાય વાડીએ, મારા કાકાની વાડી. ચાલો ત્યારે હું વાડી જવા માટે નીકળી ગયા છે. અહીંયાથી થેલા બેલા લઈ લીધા છે. વરસાદી માહોલ છે, પણ વરસાદ તો નથી આવતો રહ્યો. ચાલો હવે ઉવાડી જવાનું છે, તો નીકળી જાય અહીંયાથી. જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે અહીંયા વાડી ને વાડીમાં ઘર છે ને કેટલો મસ્ત લોકેશન છે. તો વાડીના ગેટ સુધી પહોંચીએ છે, ત્યાં જીસીપી નું કામ ચાલુ પડ્યું છે. આયુષભાઈ પણ અમારે ચડી ગયા છે જીસીપી ઉપર. આટલા લોકો મજૂર કામ કરે છે. મારા સસરાનું કામકાજ જોરદાર છે. મારી સાસુ હાજર છે. ગેટ સુધી આવ્યા છે ને અહીંયા જીસીબી નું કામ ચાલુ હતું. જીસીબી ટન વારવા ગઈ છે આગળ. પણ એ તો ભાષા તો કેવું આપણે મારું દેરું છે, મારી સાસુ જેવું છે. તેર કે હારું
મેળાની વાર છે જી મોરથી પીંખાની મોજ લે છે. એમ મજા આવે છે ને શ્રેયાંશ? તો વાડીમાં સવાર થઈ ગઈ છે આપણી ને શ્રેયાંશભાઈ આપણે જાય છે રે આ ભેંસું ચરાવવા ગયા છે આ બાજુ, તો એ જાય છે રે આયુષને. અને અહીંયા બધો બાવેડા ને બધા નીકળી ગયા છે. અહીંયા જે હતા કાલે 11 કલાક જીસીબી હકાવી છે ને બધું રિપેરિંગ કામ કરાવ્યું છે. ને આપણે હવે બીજી વાડી જવાનું છે અહીંયાથી. કાલે જ્યાં આપણે પહેલાં જ આવ્યા હતા એ વાડી જવાનું છે. હવે મારા સસરાની વાડી જે મારા સસરાની વાડી કરે છે એમાં આયુષ જાશું હવે. ચાલો હવે આ વાડીથી જઈ છે આ વાડી મારા સસરાની વાડી કાકા સસરાની વાડીથી હવે મારે સસરાની વાડી જઈ છે રહ્યા. હવે બાય બાય. જાઓ તો કુવામાં જાઓ તો જા દે હા જા દે. ટુડી ભણામાં હી જાવ તો તો વચ્ચે રસ્તામાં કેનલ આવી ગઈ છે ને બ્રેક લઈ લીધો છે, જોઈ શકો છો. બીજી વાડી જતા હતા રહ્યા ને વચ્ચે કેનલ આવી ગઈ છે. આ ખાડામાં જુઓ પડ્યો ડાયરેક્ટ શું છે અહીંયા પગ ડરી જાય એવો પડ્યો. હું તો સીન લેવા ગયો વાહે ફરીને. જોઈ શકો છો કેનાલ. આજુબાજુમાં વાડીઓ છે બધી, જોઈ શકો છો. તો બપોરના 3:30 જેવા વાગ્યા છે ને આરામ કરીને આપણે ઉઠી ગયા છીએ. વાડીથી આવીને ડાયરેક્ટ જમવાનું તૈયાર હતો, જમીને પછી સૂઈ ગયા હતા એટલે આરામ કરી લીધો. અને અહીંયા બીટી વાવી છે, જોઈ શકો છો. બતાવી દઈ તમારે. તો અહીંયા બીટી વાવી દીધી છે ને આ બાજુ હર પણ હાલે છે, તો તમને બતાવી દઈ. જોઈ શકો છો વાડી આપણે અહીંયા હર પણ હાલે છે. એમાં ઈંડા વાવવાના છે. પછી ટ્રેક્ટરમાં ગીત વાગે છે ને હર હાલે છે રહ્યો, જોઈ શકો છો. અમે મકાન છે ને આ બાજુ બીટી ઊભી છે બધે. અહીંયા ઈંડા વાવવાની તૈયારી થાય છે. હાલી જાય એટલે બસ ઈંડા વાવવાના છે. ગામડાની ને વાડીની આવી મોજ છે. હંસાના પપ્પાના વાડીમાં કેવો હાર હાલે છે, બાર લેવા આવી છે. કેમ બરાબર હાલે હે ને? નથી હાલતો બરાબર જી ઊંડો. તે કેટલો કામ કર્યો ખેતીનો? ઘણું કર્યો. શું કરતી? પાણી વારતી, નીંદાણ કાઢતી, ઈંડા વીણતી, ભેંસું દોતી. હા, ભેંસ દોતા આવડે તને? લેવી તમારે? લઈ આવડતી હોય તો લઈ લે. દોઈ દઈશ, બાકી ચરો બરો લેવા નહીં જાવ. ચરો લેવા ઈ કટાડા ને ચરાવાળા.
આપણે વણકરા ને પોહાય નહીં પછી હવે દૂધ ના કરતા લઈ લેવો સારો ખબરો પડે. અહીંયા એક ભાઈ હમણાં મને ગાડું પાડતા કે યાદ હોય કોણ હતા ઓળખાણા નહીં હોન્ડા હમણાં ખરો અવાજ કોણ હતો? ઓળખી તો ગયો કે આ વ્લોગિંગ કરે છે રે પણ ઓળખાણા નહીં કોણ હતા. તમારા ગામના હતા ને ન ઓળખ્યા? બાજુમાં જ રોડ છે અહીંયા વાડીના તો બધા અહીંયાથી નીકળતા હોય છે. સાના પપ્પા પણ એમાં મહેનત કરે છે રહ્યા. ખેતી કામ તો મહેનતનું કામ છે. હું બતાવવા લઈ આવી છું અહીંયા બતાવા હું કાં નથી લઈ તમારે જો તો? સોરીઓ તો ભાઈ મારે જોવો તો શું છે શું કહેવાય સોરિયો સોરીઓ કહેવાય સોરીઓ. તો ચાલો તમને સોરિયો બતાવી દઈએ અહીંયા. સોરિયો એટલે શું કામ હોય એનું? પાણી નીકળવાનું. સોરીઓ એટલે પાણીમાં ઘણું ભરાઈ જાય એટલે નિકાલ થઈ જાય બાજુ સોરીઓ કહેવાય. તો ચાલો તમને બતાવી દઈએ. જોઈ શકો છો સોરિયો રાખલ પડ્યો છે પાણી નીકળી જાય હા ભરાય. ફોટા બોટા પાડવા તો સારા આવે એમ છે. અહીંયા બાજુ હર ચાલુ છે. લેવો છે ફોટો મસ્ત નિરાતે બેસીને. ભાઈ પણ ઉઠી ચૂક્યા છે અમારે. ક્યાં શું ટ્રેક્ટર જોવા આવ્યા હતા? આયુષ ક્યાં દાંતડો લાગો તો નહીં વાઢવા આવ્યો ત્યારે ઓડી વાઢીને ઉપાડે છે રહ્યા. મુકેશભાઈ અમારે બીમાર થઈ ગયા છે. કેમ મોં ઘડ્યો કે નહીં? ત્યાં રીલ બનાવશો અહીંયા રીલ્સ? કરશું આપણે ખેતી કામ ચાલુ હવે. સુરતથી આવી ગયા છે પાછા અમે આ બજારમાં ને નીલકંઠ સુપર માર્કેટમાં આવી ગયા છે ને આયુષભાઈ કંઈક બિસ્કિટ લે છે. શ્રેયાસભાઈ માટે પણ આપણે લઈ લીધા છે બિસ્કિટ જીમ જેમ. શ્રેયાસ તારે કઈ આ લેવા ને? અરે જીમ જેમ હા હે કયા ટીકડીયા? તારે શું લેવા છે? જેમ છે એક વસ્તુ લઈ લે ગમે ત્યારે એને હાથ લઈ લીધી.